અરે મમ્મી, મારા જેઠાણી કેવા છે, જ્યારે હોય ત્યારે જેમ તેમ જ બોલતા હોય છે મારા વિશે, ખરાબ જ બોલતા હોય છે. અને આ વખતે મેં વિચારી રાખ્યું છે કે હવે કઈ બોલે મારા વિશે હું એને સામો જવાબ આપી દઈશ. આમો જવાબ આપીશ એમ? હા તો એમાં જોઈ ને, સહન થોડી ઘરે રાખવાનું હોય એક ધારું. એક કામ કર, અંદરથી એક કાચનો ગ્લાસ ખાલી લેતી આવ. ખાલી ગ્લાસ નું તો હું કરીશ? લઈ આવ ને, હું કહું છું એમ કર ને. હાલે. જો આ ગ્લાસ છે ને હું અડ્યા વગર ફોડી નાખું, એટલે છે ને આ ગ્લાસ છે ને હું મારા વિચારથી જ તેને ફોડી નાખીશ. જો હું આ વિચારીને જ આ ગ્લાસને હું ફોડી નાખીશ, ધ્યાન રાખજે. જો કાઈ થયું? કઈ ન થયું. જો આવી જ રીતે તું જે કાઈ વિચારે છો ને એ આ જ છે, એનો કાઈ મતલબ નથી. જો તારી જેઠાણી તારા સાસરે આરામ કરતી છે મજાની, અને તું છે ને આ બેઠી બેઠી મગજ બગાડે છે. તને ખબર હશે કે તું શું કરે છો? હું કરું છું? જો જેઠાણી કાઈ બોલે છે ને એ બધું ભૂલી જાય છે, અને તું જેઠાણીની વાત લઈને છે ને તું બહુ બધું વિચારે છો અને તારું લોહી બાળે છે. તું તારો દિમાગ ખરાબ કરશો ને ઘરનો માહોલ બધો ખરાબ કરશો, અને કારણ કે તારો દિમાગ છે ને હરખો નથી હાલતો. તારી જેઠાણી તો બધું ભૂલી ગઈ હશે, એને ખબર નહીં હોય કે હું બોલી. તને સમજાય છે હું તને કહું છું? જ્યારે જે માણસ તમારી સામે હતું એને તમારે જે કેવું હતું એ તમે કહી દીધું, પછી તમે બધું ભૂલી જાઓ. પછી એ વાતને છે ને સંભાળ ન કરો, તમારો દિમાગ ન ખરાબ કરો. અત્યારના મોટા ભાગની છોકરીઓ એવું કરે છે કે એની સામે કોઈ વ્યક્તિ ન હોય તો એની વિશે એવું વિચાર્યા જ કરે છે. થાય છે ને એવું? હા, એમ થાય છે ને. જ્યારે તમારી સામે એ આવે છે અને સારી વાત કરે છે ત્યારે તમે જૂની વાત ભૂલી જાવ છો અને પાછા તમે એની હારે સારી વાત કરવા મળો છો. જો એ તારી વાતને સાંભળતી નથી, એને ખબર નથી કે તું એની વિશે શું વિચારે છે, તો આપણે એની વિશે વિચારવું થોડ્યા જોઈએ કાંઈ. હા મમ્મી, તારી વાત તો સાચી છે. જો હું એ સમજાવવા માંગુ છું કે તમારા મનને શાંત રાખો અને ખુશ રહો. જ્યારે કોઈ વ્યક્તિ યારે છે ને બોલવા ચાલવાનું થાય તો એને મોઢે કહી દેવાનું. પછી છે ને એવું વિચાર નહીં કરવાનું કે સામેનો વ્યક્તિ મને સામો મળશે તો મને આ કહી દેશ ને આ કહી દેશ ને, એવું નહીં કરવાનું. એવું બધું વિચારીને આપણો મગજ ખરાબ નહીં કરવાનું. સાચી વાત છે. આપણે હેરાન થઈએ ને ઘરના બધા હેરાન થાય ના લીધે. હા, એને જે વ્યક્તિને આપણે કહેવા જઈશું કે આપણે સાંભળવાનું જ નથી. હા, એ તો છે, એ તો સાંભળવા માટે હોય નહીં. હા, તો હવે તારો મૂડ સારો કરજે અને તારા સાસરે છે ને હસતા હસતા જાજે. હા. હાલો આસ્તા. હા બોલ મમ્મી. તાર મામાની છોકરીના લગ્ન છે ને, તું ને જમાય છે ને એક દી અગાઉ આવી જઈજો. અમે 5 દી અગાઉ જવાના જ છીએ. ના ના મમ્મી, અમે આગલા દિવસે નથી આવવાના હો. કેમ? અરે મમ્મી, મામાના ઘરે કેટલી ગરમી હોય છે ખબર છે ને. અને ગઈ વખતે છે ને ભાઈના લગ્ન હતા ને ત્યારે અમે આવ્યા હતા, હેરાન થઈ ગયા હતા અમે. અહીંયા કઈ ફેસિલિટી નથી અને અમને બધાને છે ને એસી વગર ફાવતું નથી, એટલે અમે વહેલા નથી આવવાના મમ્મી. અમે જ્યારે જાન આવશે ને ત્યારે તમે આવવાના છીએ. તારા હગા મામાની છોકરીના લગ્ન છે, થોડીક તો તકલીફ વેઠવી પડે ને. મમ્મી નથી ફાવતું એટલે કહું છું, હું આવવાની ના નથી પાડતી. ત્યાં કેટલી ગરમી હોય છે. સંબંધ સાચવવા માટે અમે આવશું. અને તને ખબર તો છે ને તારે જમાઈને છે ને એટલી બધી ગરમીમાં નથી ગમતું. જમાય કાંઈ નહીં કહેતા હોય પણ તને ગરમી લાગતી છે. મમ્મી, દર વખતે તને મારો વાક જ દેખાતો હોય. તને એમ નથી થતું હું એક દિવસ વહેલી જાઉં અને આ મારા મામાનું ઘર છે તો એને કામકાજમાં હાથ દેવરાવું એમ? હા મમ્મી, તારી વાત સાચી છે, તને ખબર છે ને, પણ હું છે ને ગરમીમાં જરાય રહી નથી એકતી. મને એસી વગર છે ને ક્યાંય ફાવે જ નહીં. ત્યાં ગામડામાં કે બધાના ઘરે એસી ન હોય, તોય તાર મામાએ છે ને બાજુમાં એક રૂમ રાખી લીધો છે તમારી માટે, હુવા બેહવા આરામ કરવા. ત્યાં પ્રસંગમાં તો આપણે છે ને આપણા ઘર જેવું ન હોય, આપણે જઈએ ને ક્યાંક તો આપણે છે ને થોડુંક એડજસ્ટ કરવું પડે. હા તો જોઉં છું મમ્મી, હું આમની યાર વાત કરી જોઉં, અને જો આવવાનું થાય ને આગલા દિવસે તો ફોન કરીને કહી દઈશ. તો એટલો બધો આગ્રહ કરે છો તો વાત કરી જોઈશું. તારે તો આવવું જ પડે, તારા હગા મામાની છોકરીના લગ્ન છે અને થોડીક તો ફેસિલિટી નોય મળે આપણને, અને થોડુંક તો સહન કરવું પડે, એવું કઈ નથી. સારું, તો તું કહે છે તો આવીશ, બીજું શું. હા તો આવી જાજો એક દિવસ અગાઉ બધાય. હો